Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vasco Hospital. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે આપણા શરીરમાં જ્યારે પણ કંઈ વાગે છે, વા થાય છે, ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કહીએ કે ફ્રોઝન શોલ્ડર કહીએ, આવા જાતના ઘૂંટણના રોગોમાં જે એબનોર્મલ વેસલ ડેવલપ થાય છે, જે ખરાબ વેસલ ડેવલપ થાય છે એની, અને એ કેવી રીતે પેઇન કરે છે. સૌથી પહેલાં આપણે જાણીએ કે આપણી જ્યાં સુધી આપણે જ્યારે કોઈ સ્ટુડન્ટ હોય, સ્ટડી કરતા હોય, ત્યાં સુધી આપણને એવું લાગે કે આપણા શરીરમાં કોઈ પણ ટિશ્યુને સર્વાઈવ થવા માટે બ્લડ વેસલ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે ઓક્સિજન, ન્યુટ્રિયન્ટ્સ એ સપ્લાય કરે છે. અને જો એ બ્લડ વેસલ તમારી બ્લોક થઈ જાય તો પેશન્ટને ગેંગ્રીન ડેવલપ થાય, પગ કાળો પડી જાય, એ પોર્શન કાપવો પડે. સો આ આપણી રૂટીન માન્યતા છે. પણ શું દરેકે દરેક બ્લડ વેસલ્સ જરૂરી છે ખરી? સો એની જ આપણે વાત કરીએ. સો આ બ્લડ વેસલ્સ જે છે એ મોટાભાગે આપણી કામની જ નસો છે, કામની જે લોહીની નળીઓ છે. પણ જ્યારે આપણને કંઈ વાગે છે, કોઈ પણ જાતનું આપણે ઘા પડે છે, ત્યારે જે હિલિંગ પ્રોસેસ શરૂ થાય છે, દેર ઇઝ કોલ્ડ એક્યુટ ઇન્ફ્લેમેશન. આ એક્યુટ ઇન્ફ્લેમેશન આપણે કહીએ છીએ. એક્યુટ ઇન્ફ્લેમેશનમાં શું થાય કે જે બ્લડ વેસલ્સ જે છે એનો સપ્લાય વધી જાય, કારણ કે ત્યાં જે અમુક સાઇટોકાઇન્સ અમને કેમિકલ રિલીઝ થાય. આ સાઇટોકાઇન્સ બે ટાઈપના હોય છે. વન ઇઝ ટિશ્યુ જનરેટિવ, નવા ટિશ્યુ બનાવે, અને સેકન્ડ વન ડીજનરેટિવ, એટલે ખરાબ ટિશ્યુ, ડેડ સેલ છે એને એ સર્ક્યુલેશનમાંથી કાઢી નાખે. સો આ બંને ટાઈપના કોમ્બિનેશન ત્યાં ડેવલપ થાય. કેમ? કારણ કે આ જ્યારે એક્યુટ ઇન્ફ્લેમેશન ઇઝ વેરી વેરી નેસેસરી પ્રોસેસ for the different things. First one is a trauma, પછી healing માટે. So acute inflammation is a very very necessary process in our body. પણ આ પ્રોસેસ જનરલી સેલ્ફ લિમિટિંગ હોય. એકવાર હિલિંગ પતી જાય પછી એ છે એક્યુટ ઇન્ફ્લેમેશન છે એ ત્યાં સબસાઇડ થઈ જવું જોઈએ અને અગેન નોર્મલ સર્ક્યુલેશન શરૂ થવું જોઈએ. સો જે બ્લડ વેસલ્સ અહીંયા નવી જનરેટ થયેલી આ સાઇટોકાઇન્સ છે, ન્યુટ્રિયન્ટ્સ છે, એને સપ્લાય કરવા માટે એ બ્લડ વેસલ્સને કારણે અહીંયા સોજો આવ્યો હોય, આ આપણે જે તમને લાલ જે દેખાય છે આ બધું રેડિશનેસ ઇઝ બિકોઝ ઓફ ધ ઇન્ક્રીઝ બ્લડ સર્ક્યુલેશન. નંબર ઓફ બ્લડ વેસલ્સ પર સ્ક્વેર ફીટ ઇઝ ઇન્ક્રીઝ ઇન એક્યુટ ઇન્ફ્લેમેશન. વાય? બિકોઝ it's required for healing process. But if it is not coming to the normal position, then what? Then it becomes the abnormal blood vessels, which is called chronic inflammation. Chronic inflammation is not required in our body. પણ ક્રોનિક ઇન્ફ્લેમેશન જ્યારે કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલુ હોય કોઈ પણ લોકલ પાર્ટમાં, સો એને કારણે પેશન્ટને પેઇન રહેતું હોય છે, અને એને જ આપણે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કે વા કહીએ છીએ. આ ઇન્ફ્લેમેટરી પ્રોસેસ જો આપણે સ્ટોપ કરી નાખીએ તો પેશન્ટને ઘણી બધી પેઇનમાં રિલીફ મળતી હોય છે. So there is a myth that all the blood vessels are the good for the body. There is abnormal blood vessels. Japanese language માં એને મોયા blood vessels કહે છે. સો ક્રોનિક ઇન્ફ્લેમેશનમાં જે ઇન્ક્રીઝ વાસ્ક્યુલારિટી સબસાઇડ નથી થતી અને એને કારણે જે પેશન્ટને પેઇન રહેતું હોય છે, આ પેઇન જનરલી જોઇન્ટ્સમાં વધારે જોવા મળે છે. કોઈ પણ જાતના જોઈન્ટ પેઇન, જેમ કે ઘૂંટણનો દુખાવો હોય, ફ્રોઝન શોલ્ડર હોય, ટેનિસ એલ્બો હોય, અથવા તો તમને પગની એડીમાં દુખાવો રહેતો હોય, આ ઇવન તો રુમેટિક આર્થરાઇટિસ જેને આપણે સંધિવા કહીએ છીએ, એમાં આંગળીના નાના નાના જે સાદા હોય એમાં પણ જે દુખાવો રહેતો હોય, એ દુખાવામાં પણ આ ક્રોનિક ઇન્ફ્લેમેશનનો બહુ જ મહત્ત્વનો ફાળો છે. આ ક્રોનિક ઇન્ફ્લેમેશનની પ્રોસેસ આપણે સ્ટોપ કરી દઈએ તો પેશન્ટને પેઇન રિલીફ ઘણી બધી જોવા મળે છે. અને એના માટે જ અમે જે બેન્કર્સ વાસ્કો સેન્ટરમાં એક એડવાન્સ ટેકનિક જે વિચ ઇઝ કોલ્ડ TAME, ટ્રાન્સ આર્ટેરિયલ માઇક્રો એમ્બોલાઇઝેશન, ટેમ, એ કરીએ છીએ કોઈ પણ જોઈન્ટ માટે. અને આ કરવાથી ક્રોનિક ઇન્ફ્લેમેશન સબસાઇડ થાય. ક્રોનિક ઇન્ફ્લેમેશન સબસાઇડ થાય એટલે ટિશ્યુ વિલ કમ ઇન્ટુ નોર્મલ પોઝિશન અને પેશન્ટને પેઇન ઘણું રિલીફ થઈ જાય. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ, કે બોડીમાં દરેકે દરેક બ્લડ વેસલ્સ એ કામની હોય એવું જરૂરી નથી. There are abnormal blood vessels which is called મોયા blood vessels. અને એકવાર જો તમે એ ક્રોનિક ઇન્ફ્લેમેટરી પ્રોસેસ સ્ટોપ કરી દો તો પેશન્ટ્સના ટિશ્યુઝ છે એ નોર્મલ પોઝિશનમાં આવે છે અને પેશન્ટનું પેઇન સબસાઇડ થઈ જાય છે કોઈ પણ જાતનો ઓપરેશન ટાંકા વગર. એન્ડ ધીસ ટેકનિક ઇઝ વેરી વેરી યુઝફુલ ફોર ઓલ ધ જોઇન્ટ્સ.
ની લો, શોલ્ડર લો, નાની આંગળીનો જોઈન્ટ લો, પગની એડીનો દુખાવો લો, કોઈ પણ જોઈન્ટમાં એ ઘણી બધી કારગર નીવડે છે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ ટોક. હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. કોઈ પણ જાતનો ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક અસ. વી વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.